18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. એ ક્રાંતિના કારણે એશિયા, અમેરિકા, આફ્રિકા ખંડોમાં દેશોમાં થઈ હતી ઔદ્યોગિક ક્રાંતિ. ખેતી ક્ષેત્રે પરિવર્તન થયા. ખેતીમાં યંત્રોનો ઉપયોગ થયો. માનવીય ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી. હવે કયા કયા પાક લીધા? તો ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી, મકાઈ. આ બધા મુખ્ય પાક બન્યા. જમીનને કેળવીને વધુ ઉપજ મેળવવા માટેના પ્રયત્નો શરૂ થયા. બાગાયતી ખેતીનો વિકાસ થયો. તૈયાર પાકોના વિશ્વના બજારમાં આયાત નિકાસ શરૂ થઈ. એમાં મકાઈની જે ખેતી ખરી એ મધ્ય અમેરિકામાંથી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ. બટાકાની જે ખેતી છે એ એન્ડ્રીઝથી યુરોપિયન દેશોમાં ગઈ. જે પોર્ટુગીઝો તમાકુનો છોડ ભારતમાં લાવ્યા હતા. પોર્ટુગીઝો તમાકુનો છોડ ભારતમાં લાવ્યા. ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મળતા હરિયાળી ક્રાંતિ થઈ. વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો ભારે પ્રભાવ છે. આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ ખેતી પ્રવૃત્તિને અસર કરતા પરિબળો છે.